हेलो मित्रों, केम छो? तो मजा में अपनी चेनल में तमारू स्वागत है। આપણે કેસર કલમ ખાતરીબંધ કેસર કલમ છે જે આપણે મલ્ચિંગ વાળા પ્લાનમાં આપણે ઘણીવાર વિડિયો મૂકી છે। આ કલમ આપણે એક નંબર બને છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। હવે આવતા ચોમાસામાં વેચવી તેટલી જ વાર છે। હવે આમાં અત્યારે આપણે દવા છાંટીએ છીએ। દવા છાંટવાની છે એનું કારણ છે કે આપણે જે આ કૂણો કળ હોય છે ને તેમાં જો આવું જીવાત આવે છે। તો આ જીવાત છે કે નહીં, આ ડંક મારે ત્યાંથી કલમ કોળવાની બંધ થઈ જાય છે, સુકાઈ જાય છે। જો અત્યારે આ ડંક જ મારે છે અને આપણે દવા છાંટી હતી। આનું રિઝલ્ટ તો કલાક પછી આવી છે। આ દવાનું નામ છે મોનોકોટો અને સાયફર। આપણે બે આ નાની કલમ છે એટલા માટે આપણે 40-40 નાખી છે। તમારે કોઈને 3-4 વર્ષની કલમ હોય તો તેને આપણે 100 દવા નાખી પણ એકકી 100 ml। મોનોકોટો છે કુણપની છે અને સાયફર છે તે આ જીવાતની ઈલની છે। આને દવા છાંટવાનું કારણ જ છે કે આ દવા ન છાંટી તો આનો રોગ આવી જાય। રોગ આવી જાય એટલે આપણે આ પાળું ફેલ થઈ જાય છે। જેમ આપણે કપાસ, માંડવી, સિંગ તેમ બધી પ્રકારમાં દવા છાંટતા હોય ને તેમાં આમાં પણ એ જ પ્રકારની દવા છાંટવી જ પડે। આમાં બે જ દવા છાંટવાની, મોનોકોટો અને સાયફર। કોઈ પણ જગ્યાએ જઈને એગ્રામાં મળી રહેશે તમને મોનોકોટો અને સાયફર। હવે તમને હું બાટલા બતાવી દઉં બે કઈ દવા છાંટવી। આપણે આમાં દર અઠવાડિયે છંટકાવ કરીએ છીએ। આ મોનોકોટો છે, મોનોલિક। આ સાયફર છે, કોપરા પ્લસ। આ તમામ પ્રકારની જીવાતની દવા આવે છે। આપણે આમ કલમ બની છે એટલા માટે આપણે જેમ કહેવાય છે કે ખેડૂતનો મોલાત એકદમ સારી હોય એટલે ખેડૂત મોજમાં જ હોય, તેમ આમાં પણ અમારે આ કલમ સારામાં સારી છે એટલે અમે પણ ખૂબ મોજમાં છીએ। તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો। જય માતાજી।